મારું નામ દયા ભુરાભાઈ પ્રભાતસિંહ, મારી ઉંમર 54 વર્ષ, મારું ગામ બદરખા, તાલુકો ધોળકા, જિલ્લો અમદાવાદ. મને કમરની તકલીફ હતી, મણકાની ગાદીની, અને લગભગ 3 વર્ષથી તકલીફ હતી. એક બાજુ પડખું ફેરવવાનું હોય તો તકલીફ પડતી હતી, બીજું ઊભું થવામાં ચલાતું નહોતું, પગે જણાટી આવતી હતી, ચાલવામાં તકલીફ પડતી હતી, સીડી ચડવામાં પડતી હતી તકલીફ. અમે હોસ્પિટલમાં આવ્યા પછી સ્ટાફને મળ્યા, સ્ટાફનો વ્યવહાર બધો સારો હતો, અને સાહેબને જે હિતેશભાઈ પટેલને મળ્યા એમનો બી વ્યવહાર અને વાત કરવાની જે એમની હતી એ સ્પેશિયાલિટી બરોબર હતી. સાહેબના કહેવાથી તો અમે એકદમ નહોતું કરાયું, કારણ કે બીજા લોકો જે કહેતા હતા ને કે આ રીતે થાય, ઊભું ના થવાય, આ ઓપરેશનથી આ તકલીફ થાય, પછી હાલી ના શકાય, આવી બધી તકલીફો થાય એમ કે બીજા લોકોને કહેવાય. પણ સાહેબના કહેવાથી અમે ઓપરેશન કરાયું તો અમને શક્ય રહ્યું. ઓપરેશન મેં 17/2/2022 કરાવ્યું હતું, સ્કૂલ પેટવાળું, અને ઓપરેશન કરાવ્યા પછી મને સારામાં સારું છે અત્યારે. ઓપરેશન કરાવ્યા પછી આરામ અમને 10-15 દિવસે તો પૂરો આરામ થઈ ગયો હતો, પણ મહિનો 1.5 મહિના પછી તો પૂરેપૂરો આરામ છે. અત્યારે તો કોઈ તકલીફ નથી. ઓપરેશન કરાવે મારે 2 વર્ષ થયા છે. હા, ખેતી કામમાં, બીજા કોઈ કામમાં કોઈ તકલીફ નથી પડી. ઓપરેશન કરાવ્યા પછી અત્યારે હાલવામાં કોઈ તકલીફ નથી, ખેતી કામમાં કોઈ તકલીફ નથી, ટ્રેક્ટર ચલાવાય, બાઇક, ગાડી ચલાવવામાં કોઈ તકલીફ મને પડતી નથી. સુવા, બેઠવામાં, ઊભું થવામાં કોઈ બી તકલીફ પડતી નથી, ને ઓપરેશન કરાવ્યું એવું લાગતું જ નથી મને. બીજા કોઈને આ કમરની તકલીફ હોય, ગાદીની તકલીફ હોય તો એમને લીવેલ હોસ્પિટલમાં જઈને સાહેબને મળીને એને ઓપરેશન કરાવવું જ પડે, કારણ કે આમાં કોઈ તકલીફ નથી. કોઈ તમને બીવડાવતા હોય તો ખોટી વાત છે, ગેરસમજે ના જવું. સાહેબને એ કરી રિપોર્ટ કરાવી, એને ફોટા પડાવી, ઓપરેશન કરાવી લેવું. કોઈ આમાં ડર કે બીક રાખવાની જરૂર નથી. આમાં ઓપરેશન કરાવ્યા પછી જે લીવેલ હોસ્પિટલ છે, સ્ટાફનો બી વ્યવહાર સારો હતો, સરનો બી વ્યવહાર, હિતેશભાઈ પટેલનો બી વ્યવહાર, ડૉક્ટર સાહેબનો બી વ્યવહાર સારો હતો, અને એમને વેરી આપણે થેન્ક યુ. નાવ આઈ એમ લીવેલ.